સુનિતા વિલિયમ્સ જલ્દી જ પૃથ્વી પર પાછી ફરશે, નાસાએ આપ્યા ગુડ ન્યૂઝ। અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સની વાપસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। નાસા અને સ્પેસએક્સ એજન્સીના સ્પેસએક્સ ક્રૂ 9 અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે પાછા લાવવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે। નાસાએ જાણકારી આપી છે કે બંને અંતરિક્ષ યાત્રીઓને નિર્ધારિત સમય પહેલા પૃથ્વી પર પાછા લાવી શકાય। બંને અંતરિક્ષ યાત્રીઓ ગત વર્ષે જૂનથી અંતરિક્ષમાં ફસાયેલા છે। નાસાએ મંગળવારે કહ્યું કે સ્પેસએક્સ આગામી અંતરિક્ષ યાત્રીની ઉડાન માટે કેપ્સ્યુલ બદલશે, જેથી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં નહીં પરંતુ માર્ચના મધ્યમાં પૃથ્વી પર પરત લાવી શકાય। બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ જૂન 2024માં બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં સવારે લઈને ISS માટે રવાના થયા હતા। બંને અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં માત્ર 10 જ દિવસ વિતાવવાના હતા। સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ નાસા અને બોઇંગે અંતરિક્ષયાનની સમસ્યાઓને વધુ સારી રીતે સમજવા માટે અઠવાડિયા સુધી કામ કર્યું, પરંતુ આખરે નક્કી કર્યું કે સ્ટારલાઇનરને ક્રૂ સાથે પરત કરવું ખૂબ મુશ્કેલ છે। નાસાએ મંગળવારે જણાવ્યું કે એજન્સીનો ક્રૂ 10 લોન્ચ હવે મિશનની તૈયારીઓ પૂર્ણ થવા પછી અને એજન્સીની ફ્લાઇટ રેડીનેસ પ્રક્રિયાની માન્યતા પૂર્ણ થવા પછી 12 માર્ચે કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સતત સુનિતા વિલિયમ્સની વાપસી અંગે માહિતી લઈ રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે તેમણે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સને માર્ચના અંત સુધીમાં બંને અંતરિક્ષ યાત્રીઓની વાપસી સુનિશ્ચિત કરવા કહ્યું છે। આશા છે કે તેઓ બધા ત્યાં સુરક્ષિત છે। આ અંતરિક્ષ યાત્રાઓ લાંબા સમયથી વાપસીની રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ ઇલોન મસ્કે પણ પોતાની એક પોસ્ટમાં કહ્યું કે આ ખૂબ જ ભયાવહ છે કે બાઇડેન વહીવટીતંત્રે આ અંતરિક્ષ યાત્રીઓને લાંબા સમયથી ત્યાં છોડી દીધા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।